નમસ્કાર. દેવી ભાગવતના ચોથા સ્કંદના 18મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. ગયા અધ્યાયમાં આપણે શ્રદ્ધાની વાત કરી અને જન્મેજયના તાર્કિક પ્રશ્નો એક વૈચારિક જ્વાળામુખીની જેમ ફાટ્યા છે. ગયા અધ્યાયની શરૂઆત થઈ જન્મેજયના એક પ્રશ્નથી, જેમાં એમણે પેલી નારાયણ ને નરની કથા હતી એને પૂર્ણતા લાવી હતી. એટલે વ્યાસજીને પ્રશ્ન કર્યો કે ભગવાન નારાયણે પેલી અપ્સરાઓએ કીધું કે અમને પરણો, તેનો જવાબ શું આપે? અને એટલે બહુ સુંદર વાત કરી છે વ્યાસજીએ કે પહેલા તો ક્રોધિત થયા હતા નારાયણ, પણ ભગવાન નરે સમજાવ્યું એટલે પછી નારાયણનો ક્રોધ શાંત થયો. અને નારાયણે કીધું કે હું તો આ જન્મ જે મેં લીધો છે મેં ત્યાગી તરીકે લીધો છે, સંન્યાસી તરીકે લીધો છે, તપસ્વી તરીકે લીધો છે. એટલે આ જન્મમાં તો હું તમને પરણી ના શકું. અને તમે ધાર્મિક છો એટલે તમે પણ સમજો મારી વ્યથા. અને પછી ભવિષ્યનું વચન આપ્યું છે કે હે પ્રેમ વિહવળ અપ્સરાઓ, જ્યારે ભવિષ્યમાં હું કૃષ્ણ અવતાર લઈશ ત્યારે તમે સૌ જુદા જુદા રાજાઓની પ્રિન્સેસ કુમારીઓ થઈને જન્મશો અને ત્યારે હું તમને પત્ની બનાવીશ. પણ આ તરફ કૃષ્ણની વાત થઈ છે એટલે રાજા જન્મેજયના મનમાં શ્રદ્ધાનું એક મહાન સંકટ ઉપજ્યું છે. અઢળક શંકાઓ છે એમના મનમાં, દ્વિધાઓ છે, અને બધી બહાર આવી જાય છે. આધ્યાત્મની કેડીએ ચાલનારા એક વ્યક્તિની વ્યથા છે. અને પછી જન્મેજય પૂછે છે વ્યાસજીને તીક્ષ્ણ ધારદાર પ્રશ્નો, કૃષ્ણની દિવ્યતા પર સવાલ ઉઠાવે છે. કહે છે કે માતા પિતાને પીડા ભોગવવી પડી છે, પરમ ભક્ત પાંડવોને પીડા ભોગવવી પડી છે, અને છેલ્લે છેલ્લે તો પત્નીઓને નથી સાચવી શક્યા કુરુક્ષેત્રના યુદ્ધ પછી. એટલે જન્મેજય કૃષ્ણના જીવનમાં દેખાતી કાર્યોની નૈતિકતા અને માનવીય મર્યાદાઓને પડકારે છે. અને અધ્યાયનો અંત કોઈ ઉત્તર સાથે ન થયો, પણ અધ્યાય બહુ મહત્વનો છે. કારણ કે એક શુદ્ધ જિજ્ઞાસુના મનોમંથન અને સત્યને પામવાની તીવ્ર તડપ સાથે પૂર્ણ થયો ગયા અધ્યાય આપણો. અને એણે આ આવનારું જે પરમ જ્ઞાન છે એના માટેની ભૂમિકા તૈયાર કરી દીધી છે. અને જન્મેજયે જે પ્રશ્ન કર્યા છે એ આપણને થાય તો કાંઈ જ ખોટું નથી. આપણે ડરી જઈએ છીએ કે આવા પ્રશ્ન કરીશું તો લોકો શું કહેશે. અને જે ખોટો ગુરુ છે એ તમને એમ કહેશે કે આવા ખોટા ખોટા પ્રશ્ન કેમ કરો છો, કારણ કે એમની પાસે જવાબ નથી. એટલે આવા પ્રશ્નો કરવા, ગુરુને પ્રશ્ન કરવા એ ખૂબ જરૂરી છે. અને જો પ્રશ્ન નહીં કરીએ તો એ ખોટા ગુરુઓના મોભા ચાલ્યા જ કરશે. અને છેલ્લે પછી પકડાય છે, પણ ત્યાં સુધી એ ચાલ્યા જ કરશે, કારણ કે એ તમને કોઈ જવાબ આપવા તૈયાર નથી. એટલે જન્મેજયના જે વેધક પ્રશ્નો છે આપણે પણ કરવા. પણ વ્યાસજી એક મહાન ગુરુ છે. એટલે એ કથાને એક એવા ચરમ બિંદુ પર લઈ જાય છે
કે આજથી આપણે કૃષ્ણ લીલાનો પ્રારંભ કરવાનો છે. અને એની શરૂઆત થાય છે માં પૃથ્વીથી. દ્વાપર યુગનો અંત નજીક છે અને પૃથ્વી આપણી ધરતી માતા કંપી રહી હતી, રડી રહી હતી. તેના હૃદય પર પાપનો, અધર્મનો ને અત્યાચારનો ભાર એટલો બધો વધી ગયો કે હવે કશું સહન જ નથી કરી શકતી. જરાસંધ, કંસ, શિશુપાલ, નરકાસુર જેવા અનેક મહાઅભિમાની, દુરાચારી અને અધર્મી રાજાઓ યમરાજ બનીને તેની છાતી પર તાંડવ કરી રહ્યા હતા. જેને કહેવાય છે કે પૃથ્વી પર પાપનો બોજો વધી ગયો હતો. અને પીડાથી ત્રાહી મામ પોકારી ઉઠેલી એ ધરતી માતાએ એક ગાયનું કરુણ રૂપ ધારણ કર્યું અને તેની આંખોમાંથી અવિરત આંસુ વહી રહ્યા હતા. અને રડતી રડતી, કંપતી કંપતી એ ન્યાયની આશાએ દેવલોકમાં દેવરાજ ઇન્દ્રના દરબારમાં પહોંચી છે. ઇન્દ્રએ ગાય માતાને જોઈ અને પૂછ્યું કે હે વસુંધરે, તું કેમ રડે છે? તને કોણે દુઃખ આપ્યું? અને ત્યારે માં પૃથ્વીએ જે કહ્યું એ અત્યંત આશ્ચર્યજનક છે, પણ માર્મિક પણ એટલું જ છે. તેણે પોતાના દુઃખનું વર્ણન તો કર્યું કે જુઓ ઇન્દ્રદેવ, આ થઈ રહ્યું છે મારી ઉપર. કંસ, શિશુપાલ, જયદ્રથ આવા રાજાઓ રાજ કરી રહ્યા છે, અધર્મીઓ છે. ધર્મને કોઈ સ્થાન રહ્યું નથી અને હું દુઃખી દુઃખી થઈ ગઈ છું. પણ આ દુઃખ વર્ણવતા વર્ણવતા પૃથ્વીએ દુઃખનું મૂળ કારણ કોને ગણાવ્યું ખબર છે? એ કહે છે કે સાક્ષાત ભગવાન વિષ્ણુ જ મારા દુઃખનું કારણ છે. પૃથ્વી કહે છે કે હે ઇન્દ્રદેવ, આ મારા બધા દુઃખનું મૂળ તો ભગવાનનું વરાહ સ્વરૂપ છે. અને જ્યારે પેલો ક્રૂર હિરણ્યાક્ષ મને પાતાળમાં લઈ ગયો હતો, તારે હું ત્યાં શાંતિથી પડી રહી હતી. પણ ભગવાને વરાહ બનીને તેનો વધ કર્યો અને મને બચાવીને ફરીથી આ સ્થિર પદ પર સ્થાપિત કરી. પૃથ્વી કહે છે જો તેમણે મને બચાવી ના હોત ને, તો આજે મારે આ પાપીઓનો ભાર સહન ન કરવો પડે. ઉલટા ચોર કોતવાલ કો દંડે જેવી વાત થઈ ગઈ છે. કેવો વિરોધાભાસ છે! પણ આ વેદનાથી ભરેલો એક પોકાર છે. આ એક માતાની પીડા છે. એ કહે છે કે તમે મને જીવન તો આપ્યું, પણ એવું જીવન આપ્યું ભગવાન કે રોજ મરવું પડે છે. અને આવી અનેકાધિક કથાઓ છે કે જ્યાં મુક્તિદાતા હોય ને, જે ઉદ્ધારક છે ને, એને જ ઉદ્ધાર પામેલા લોકો દોષ આપે કે ક્યાં અમને ઉગારી દીધા. આ કોઈ અનોખી ઘટના નથી. પૃથ્વીની જે વાત છે કે ભગવાન વિષ્ણુએ મને બહાર કાઢી રસાતળમાંથી, તો કેમ કાઢી? ઇતિહાસમાં અનેક ધર્મોની ગાથાઓમાં આવા વિચિત્ર માનવ વૃત્તિના પડઘા પડે છે. આવી જ એક કથા છે મોઝેસની. આપણે એને ગુજરાતીમાં મૂસા કહીએ છીએ.
બાઇબલની કથા છે. સદીઓથી ઇઝરાયેલના લોકો ઇજિપ્તના ફેરો જે કહેવાય આપણે, એ ફેરોના ગુલામ બનીને જીવી રહ્યા હતા. કોઈ સ્વતંત્રતા નહોતી, કોઈ સન્માન નહોતું. તેમની પાસે હતી માત્ર પથ્થર જેવી કઠોર મહેનત, ચાબુકના ઘા ને આંખોમાં નિરાશ. અને આ નિરાશા જ એમની જાણે સાબિતી હતી. પેઢીઓથી સદીઓથી આ પ્રજા ગુલામીની આ અંધારી રાતમાં પીડાઈ રહી હતી અને પોતાના ઈશ્વરને એક ઉદ્ધારકને માટે પોકારી રહી. અને તેમની પ્રાર્થના સાંભળીને ઈશ્વરે મોઝેસને પોતાના પૈગંબર તરીકે પસંદ કર્યા. અને મોઝેસે ફેરો સામે જઈને દૈવી ચમત્કારો બતાવીને અને અંતે રેડ સી, કે જે લાલ સમુદ્ર કહીએ છીએ, એના 2 ભાગ કરીને પોતાની પ્રજાને 400થી વધારે વર્ષોની ભયાનક ગુલામીમાંથી મુક્તિ અપાવી. અને જ્યારે ઇઝરાયેલના લોકો પેલી સૂકી જમીન પર સમુદ્ર રેડ સી પાર કરી રહ્યા છે, તેમની પાછળ ફેરોની આખી સેના, કારણ કે સમુદ્રને એક દંડ મારીને મોઝેસે 2 ભાગ કરી દીધા હતા. અને ત્યાંથી ઇઝરાયેલની પ્રજા પસાર થઈ ગઈ છે. અને આ તરફ ફેરોની આખી સેના એની પાછળ દોડી આવે છે. પણ જેવું એમણે ક્રોસ કર્યો કે તરત જ એ ફટ લઈને દરિયો ભેગો થઈ ગયો. આખી ફેરોની સેના ડૂબી ગઈ. ત્યારે ઇઝરાયેલના લોકોના આનંદની કોઈ સીમા ન રહી. પહેલા તો મોઝેસને ખૂબ ઉદ્ધારક તરીકે જય જયકાર કર્યો, ખૂબ માન પાન આપ્યું. અને આપણને એમ થાય કે ચલો ખાધું પીધું ને રાજ કર્યું. પણ કથા અહીં પૂરી નથી થતી. હવે જ અસલી કસોટી શરૂ થઈ છે. મોઝેસના લીધે ઇઝરાયેલ વાળા લોકોને, ઇઝરાયેલાઇટ્સને ગુલામીમાંથી મુક્તિ તો મળી ગઈ, પણ હવે જે વચનની ભૂમિ, પ્રોમિસ લેન્ડ જેને કહે છે, એ પ્રોમિસ લેન્ડ સુધી પહોંચવા માટે એક વિશાળ, સૂકા અને ભયાનક રણને પાર કરવાનું હતું. પેલો જે પ્રારંભિક ઉત્સાહ હતો કે પેલા લોકોની સેના ડૂબી ગઈ, આપણે દરિયાની આ બાજુ આવી ગયા, ગુલામી જતી રહી, બધું પૂરું થયું. પણ પછી રણની કઠોર વાસ્તવિકતાનો સામનો ચાલુ થયો કે ઇઝરાયેલાઇટ્સના સૂર બદલાઈ ગયા. પેલો ઉત્સાહ ચડ્યો તો એ બધો ઓછો થવા માંડ્યો. અને જ્યારે પાણી પીવાનું ખૂટી ગયું એટલે મૂસા પર બૂમો મારવાની ચાલુ થઈ ગઈ, મોઝેસ ઉપર, કે તું અમને રણમાં તરસ્યા મારવા માટે લાવ્યો છે, કોઈ પ્રોમિસ લેન્ડમાં લઈ જવા માટે નહીં. ઇજિપ્તમાં ભલે ગુલામી ચાલતી હતી પણ ભોજન મળતું હતું. અને એટલે ભોજન યાદ આવ્યું ને વિલાપ કરવા લાગ્યા કે ઇજિપ્તમાં કેવું સારું હતું, કે ત્યાં અમને માંસના કકડા મળતા હતા, બેસીને ધરાઈને રોટલી ખાતા હતા. પણ એ મોઝેસ, તું તો અમને આ વેરાન રણમાં ભૂખે મારવા માટે લઈ આવ્યો છે. અને શત્રુઓનો ભય લાગ્યો છે. ઘડીકમાં રણમાંથી કોઈક આ બાજુથી એટેક કરે છે, કોઈક પેલી બાજુથી કરે છે. એટલે પાછો મોઝેસને દોષ દેવાનો છે કે શું ઇજિપ્તમાં કબરો ઓછી હતી કે તું અમને નહીં રણમાં મારવા લઈ આવ્યો છે. ઘણા કહેવા લાગ્યા કે આના કરતા તો ફેરોની ગુલામી સારી હતી. એટલે આ બંને ચિત્રો જોઈએ ને તો એક પ્રમાણે સરખામણી છે. એક તરફ ધરતી માતા કહે છે કે જો વરાહ ભગવાને મને બચાવી ન હોત તો હું પાતાળમાં શાંતિથી પડી હોત, રસાતળમાં પડી હતી.
કાંઈ નહોતું, પણ કોઈ હેરાનગતિ તો નહોતી. અને આ ઇઝરાયલાઇટ્સ જે છે એ મોઝેસને કહે છે કે જો તમે અમને બચાવ્યા ન હોત, તમે ઇજિપ્તના ગુલામ તરીકે સુખી જતા. આ એ જ પુકાર છે, એ જ માનસિકતા છે. મર્મની વાત એ છે, આપણે સમજવું રહ્યું કે આવું કેમ થાય છે. કારણ કે આપણે સૌ મુક્તિ માંગીએ છીએ, પણ ભૂલી જઈએ છે કે મુક્તિ મફતમાં નથી મળતી. મુક્તિ માટે એક કિંમત ચૂકવવી પડે છે. અને મુક્તિ મેળવવી હોય તો એ કિંમત છે સંઘર્ષ, એ કિંમત છે અનિશ્ચિતતા, અને કિંમત છે જવાબદારી. આ મુક્તિની કિંમત છે, સંઘર્ષ, અનિશ્ચિતતા અને જવાબદારી. ગુલામી પીડાદાયક જ હોય છે, પણ ગુલામ પાસે એક વસ્તુ જરૂર હોય છે, સુરક્ષિતતા. જાણે છે કે આજે ગુલામ છું ને કાલે ગુલામ રહીશ, અને એના પછીના દિવસે પણ ગુલામ રહીશ. સ્વતંત્રતા ખૂબ આનંદદાયક છે, પણ સ્વતંત્રતા સાથે અજાણતાપણું અને જોખમ બે જોડાયેલા છે. એટલે મુક્તિ જોઈતી હોય તો મુક્તિની કિંમત આપવા માટે તૈયારી જોઈએ. ત્યાં સુધી મુક્તિ મળે એમ નથી. બીજી વાત એમ છે કે આવું કેમ કીધું? તો લોકો છે ને ઘણી વાર બીમારી કે ગુલામી હોય ને, એનું લાંબા ગાળાનું જે દુઃખ હોય ને, એના કરતા ઇલાજ એટલે કે મુક્તિનો જે સંઘર્ષ છે ને, એના ટૂંકા ગાળાની પીડા પર વધારે કેન્દ્રિત થઈ જાય છે. આપણી જે વૃત્તિ છે ને એ આજ માટે બહુ કેન્દ્રિત થઈ જાય છે. ભારતમાં એવા ઘણા લોકો હતા કે 300 વર્ષની ગુલામી ભોગવી છે, પણ એ ગાંધીજીએ જ્યારે ચળવળ ચાલુ કરી ત્યારે એની સામે પડ્યા છે કે આ શું, આમાંથી ક્યાં મળશે, આવો સંઘર્ષ શું કરવા કરવાનો, બધું સારું જ ચાલે છે. ઇઝરાયલાઇટ્સને પણ એવું જ છે. રણની તરસ એમને ગુલામીની ચાબુક કરતા વધારે પીડાદાયક લાગવા માંડી છે. મુક્તિનો સંઘર્ષ કરવો નથી. અને આ વાત સમજવી ખૂબ જરૂરી છે. અને ત્રીજી વાત છે ઉદ્ધારકની, કે ઉદ્ધારકને એનું કામ માત્ર બચાવવાનું નથી, પણ બચાવ્યા પછીનો જે કઠોર માર્ગ છે મુક્તિનો, એના પર પણ ચાલતા રહેવાની પ્રેરણા આપવાનું છે. ત્યારે જ સાચો ઉદ્ધારક છે. ફ્રીડમ મૂવમેન્ટ પૂરી થઈ જાય એટલું જરૂરી નથી, પણ ગાંધી ચીંધ્યો માર્ગ સમજવો પણ એટલો જ જરૂરી છે. એટલે મોઝેસની જે વાત છે એમાં 40 વર્ષ સુધી મોઝેસે પોતાની જ પ્રજાના આ મહેણા, ટોણા ને અવિશ્વાસને સહન કર્યો છે. એટલે ઉદ્ધારકને પણ કિંમત ચૂકવવી પડે છે મુક્તિની. કારણ કે જે મુક્તિ અપાવે છે એની સામે જ પ્રજા થાય છે ઘણી વાર. એનું કારણ એ છે, ફરી વાર સમજીએ, કે મુક્તિની કિંમત ચૂકવવા આપણે તૈયાર નથી. અને એ જ રીતે આપણે અંદરથી વર્તમાનની પીડા પર ખૂબ ધ્યાન આકર્ષિત આપણું થઈ જાય છે, પણ લાંબો ગાળો જોઈ નથી શકતા. અને એટલે જ ઘણા લોકો આપણે જોઈએ છે કે કેટલા બધા લોકોને ડાયાબિટીસ હોય છે. અને એ શું કરે કે ડાયાબિટીસ છે
ડાયાબિટીસમાંથી મુક્ત થવું હોય તો બહુ અશક્ય જેવું છે, ખૂબ અઘરું છે. ગળ્યું ખૂબ ભાવે છે જમવાનું ગુજરાતીઓને, અને ગળ્યું છોડી દેવું પડશે, પ્રમાણમાં ખાવું પડશે. એટલે મુક્તિની જે કિંમત છે એ ખૂબ અઘરી છે. એટલે શું કરે? ડોક્ટર એમ કે આ ન કરશો એટલે પહેલું જ શું કરે? બદલી કાઢો. ડાયટ નહીં, ડોક્ટરને જ. કેમ? મુક્તિની કિંમત આપવી નથી. અને પછી કહેવું શું છે? જાત જાતના એક્સક્યુઝીસ કાઢવા છે. આ ડોક્ટર જ ખરાબ છે, અને સારી દવા જ નથી આપતા. વાત હા છે. ઉદ્ધારક જે છે, જે સાચું કહેનાર માણસ છે, એને જ ખોટો સાબિત કરી દેવો છે. કારણ કે આપણે આપણા દોષ જોવા તૈયાર નથી. પૃથ્વી આવો કરુણ પોકાર કર્યો છે ને, એ સાંભળીને શક્તિશાળી દેવરાજ ઇન્દ્ર પણ લાચારી વ્યક્ત કરે છે અને કહે છે કે હે દેવી, આ કાર્ય તો મારા સામર્થ્યની બહાર છે. ચાલો આપણે સૃષ્ટિના રચયિતા પિતામહ બ્રહ્મા પાસે જઈએ. અને આમ ગાયના રૂપમાં રડતી પૃથ્વીને આગળ રાખીને ઇન્દ્ર અને બધાય દેવતાઓ બ્રહ્મલોકમાં પહોંચ્યા. બ્રહ્માજીએ તો આ પહેલા જ ધ્યાનમાં જાણી લીધું હતું, અને જેવા એ આવ્યા ને પૃથ્વીએ પ્રણામ કર્યા ને દેવોએ વાત કરી, એટલે બ્રહ્માજી કહે છે કે હે દેવી, આ પાપીઓનો સંહાર કરવો એ મારાય વશની વાત નથી. આ કાર્ય તો જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ જ કરી શકે છે. એટલે બ્રહ્માજી કહે છે ચાલો આપણે સૌ ક્ષીરસાગરને કિનારે જઈએ ને તેમને પોકારીએ. અને અહીં આપણને દેવો ગમે તેટલા શક્તિશાળી હોય, પણ એમની મર્યાદાઓને આપણે જોઈ રહ્યા છીએ. બહુ સુંદર વાત છે. આપણને ઘણીવાર એવું થાય છે કે આપણે જોઈએ તો આપણું પેલું એક સુપિરિયર હોય આપણાથી, કોઈ વધારે જ્ઞાની હોય કે કોઈ વધારે ઊંચા ઓહદા ઉપર બેઠા હોય, એટલે આપણને એમ થાય કે આ વ્યક્તિ પાસે તો આપણા કરતાં પણ વધારે છે, અને આપણા કરતાં વધારે છે એટલે આપણા કરતાં વધારે શક્તિશાળી છે. પણ એની એ પોતાની મર્યાદા છે. કારણ કે એ વ્યક્તિ પણ જોતો હોય ઉપર, આમ કે મારાથી ઉપર કોઈક બેઠું છે. અને એવી રીતે પૃથ્વી ગઈ છે ઇન્દ્રદેવ પાસે, ઇન્દ્રદેવ ગયા છે બ્રહ્માજી પાસે, બ્રહ્માજી આવ્યા છે ભગવાન વિષ્ણુ પાસે. અને બ્રહ્માજીને બધા દેવતાઓ અને પૃથ્વી માતાએ સાથે થઈને ક્ષીરસાગરને કિનારે વૈદિક મંત્રોથી, હૃદયના ઊંડાણથી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી. અને સ્તુતિથી પ્રસન્ન થઈને ગરુડ પર સવાર પિતાંબરધારી ચતુર્ભુજ ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા. અને અત્યંત સ્નેહથી આવવાનું કારણ પૂછ્યું, અને બ્રહ્માજીએ પૃથ્વીની બધી જ વ્યથા ભગવાન વિષ્ણુની સમક્ષ ઠાલવી અને કહ્યું કે હે પ્રભુ, હવે તમે જ આ પૃથ્વીના ભારને હળવો કરો. અને ત્યારે ભગવાન વિષ્ણુએ જે કહ્યું એ આ સનાતન દર્શનનો સાર છે. એમણે જે રહસ્ય પ્રગટ કર્યું એ સાંભળીને બ્રહ્માજી ખુદ અને દેવતાઓ પણ સ્તબ્ધ થઈ ગયા.
ભગવાન વિષ્ણુ કહે છે કે હે બ્રહ્મદેવ, તમે મારી પાસે સહાય માંગવા આવ્યા છો, પણ સત્ય એ છે કે હું ખુદ જ સ્વતંત્ર નથી. ભગવાન વિષ્ણુએ આવું કહી દીધું કે હું ખુદ જ સ્વતંત્ર નથી. હું શું? તમે, શિવ, ઇન્દ્ર, અગ્નિ, આપણામાંથી કોઈ સ્વતંત્ર નથી. અને ભગવાન વિષ્ણુ એ રહસ્યનો સાર પ્રગટ કરે છે. એ કહે છે કે આ સંપૂર્ણ બ્રહ્માંડ, જડ અને ચેતન, બધું જ એ યોગ માયા, એ મહાપ્રકૃતિના નિયંત્રણમાં છે. ભગવાન વિષ્ણુ કહે છે કે બ્રહ્માથી લઈને તણખલા સુધી બધું જ તેના 3 ગુણોના દોરામાં પરોવાયેલું છે. અને તે સર્વ ઈચ્છામય પરમ શક્તિ જ્યારે જેવું ઈચ્છે તેવું જ થાય છે. આપણે સૌ તેના હાથની કઠપુતલીઓ માત્ર છીએ. વચ્ચે થોડા વખત પહેલા એક બહુ જ મોટી મલ્ટીનેશનલ કંપનીના સીઈઓ સાથે બેસવાનું થયું હતું એક પેનલમાં. અને એમણે એક બહુ સુંદર વાત કરી હતી. બહુ જ મોટી કંપની અને એના સીઈઓ છે, ખૂબ શક્તિશાળી વ્યક્તિ છે, દુનિયા માને જ છે કે શક્તિશાળી વ્યક્તિ છે. પણ એમણે એક સરસ વાત કરી કે લોકોને લાગે છે કે હું હજારો નિર્ણયો લઉં છું અને અનેક વખત સક્સેસફુલ થઉં છું, પણ સત્ય એ છે કે હું સ્વતંત્ર નથી. એ કહે છે કે હું બજારની માંગ ને મારા શેર ધારકોની અપેક્ષાઓ, સ્ટોક હોલ્ડર, માર્કેટ જે કહે છે, માર્કેટની જે ડિમાન્ડ છે, મારા સ્ટોક હોલ્ડરની જે એક્સપેક્ટેશન્સ છે, સરકારના નિયમો જે છે, ગવર્મેન્ટના લોઝ, અને મારા પ્રતિસ્પર્ધીઓની ચાલ, માય કમ્પેટિટર્સ. બહુ જ સરસ વાત કરી. માર્કેટ ડિમાન્ડ, સ્ટેક હોલ્ડર્સ એક્સપેક્ટેશન્સ, ગવર્મેન્ટ લોઝ એન્ડ માય કમ્પેટિટર્સ એક્શન્સ, આ બધાથી બંધાયેલો છે. એટલે હું તો આ નદીમાં માત્ર નાવ ચલાવી રહ્યો છું અને એની દિશા નક્કી નથી કરી શકતો. ખૂબ સુંદર વાત કરી હતી એ સીઈઓ. એ વિનમ્રતા બહુ ખૂબ જરૂરી છે. વિષ્ણુ ભગવાન એ જ વિનમ્રતા બ્રહ્માંડના સ્તરે દેખાડે છે. એ કહે છે કે હું સ્વતંત્ર નથી, તમે ક્યાં વાત કરો છો? એટલે બધાને આશ્ચર્ય થાય છે કે ભગવાન વિષ્ણુ ખુદ સ્વતંત્ર નથી. આપણને આવો ક્વેશ્ચન થવો જ જોઈએ. અને એ સાબિત કરવા માટે ભગવાન અત્યંત પીડાદાયક અને હૃદયસ્પર્શી રીતે પોતાના જ અવતારોના દુઃખોનું વર્ણન કરે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે જો હું સ્વતંત્ર હોત તો મને માછલી, કાચબા અને સુવર જેવા પશુઓના શરીરમાં જન્મ લેવામાં શું આનંદ આવે છે? જો હું સ્વતંત્ર હોત તો શું મેં પરશુરામ બનીને એક બ્રાહ્મણ હોવા છતાં ગર્ભમાં રહેલા બાળકો સુદ્ધાની હત્યા જેવું ક્રૂર કર્મ શા માટે કર્યું? પછી કહે છે કે પોતાના સૌથી પ્રિય એવા રામ અવતારની વ્યથા ઠાલવે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે રામ અવતારમાં તો મારા દુઃખની હદ થઈ ગઈ. હું એક રાજકુમાર, રાજપાટ છોડીને લાચારની જેમ વલ્કલ વસ્ત્રો પહેરીને ભયાનક દંડકારણ્યમાં ભટકતો રહ્યો. અને માયાના પ્રભાવમાં આવીને હું સોનાના મૃગની પાછળ દોડ્યો અને મારી પ્રિય જાનકીને એકલી છોડી દીધી. મારી પોતાની પત્નીનું અપહરણ થઈ ગયું
અને હું એક સામાન્ય મનુષ્યની જેમ હા સીતા કરતો ઝાડ પાનને પૂછતો, રડતો રડતો ભટકતો રહ્યો. મેં વાનરો સાથે મિત્રતા કરી, બાલીને છળથી માર્યો, અને મારા માટે, રામ માટે એક અત્યંત અન્યાયપૂર્વક કાર્ય હતું. ભગવાન રામ યાદ કરે છે કે લક્ષ્મણને હું બે નાગપાશમાં બંધાઈ ગયા, અને જો ગરુડ ન આવ્યા હોત તો મારું શું થાત. કહે છે કે અંતે જ્યારે હું રાવણને મારીને સીતાને પાછી લાવીને અયોધ્યા પહોંચ્યો, અને ત્યારે પણ સુખ ક્યાં હતું. પ્રજાના મહેણા ટોણાના દરથી મારે મારી ગર્ભવતી નિર્દોષ પત્નીને ફરીથી વનમાં ત્યાગી દેવી પડી. એટલે આ કોઈ ભગવાનની લીલાનું વર્ણન નથી. આ એક એવા આત્માનો પોકાર છે જે કહે છે કે જુઓ, હું પણ ભાગ્ય અને પ્રકૃતિના નિયમથી બંધાયેલો છું. મારા પણ જીવનમાં દુઃખ, વિરહ, લાચારી અને અન્યાય આવે છે જ્યારે હું મનુષ્ય સ્વરૂપ લઉં છું ત્યારે, અને મારે એ કરવું પડે છે. એને કેમ કરવું પડે છે? કારણ કે ભગવાન કહે છે કે હે દેવો, હું, તમે, રુદ્ર, આપણે સૌ સંપૂર્ણપણે પરાધીન છીએ. પરાધીન કોના છે? અને એટલે કહે છે કે તેથી પૃથ્વીના ભારને હળવો કરવા માટે આપણે સૌએ એ જ મહાશક્તિ, એ જ યોગ માયા, એની શરણાગતિ સ્વીકારવી પડશે. અને એટલે ભગવાન વિષ્ણુ કહે છે કે ચાલો આપણે સૌ મળીને તેની પ્રાર્થના કરીએ, અને તે જે આજ્ઞા કરશે તે જ આપણો ધર્મ હશે. અને આમ કહીને ભગવાન વિષ્ણુએ પણ બ્રહ્માજી અને દેવોને સાથે મળીને એ પરમ માતાને પોકારવાનું શરૂ કર્યું કે જે બધાની સ્વામીની છે. એટલે આ અધ્યાય જે છે એ ખૂબ સુંદર છે. એક રીતે આપણને સમજાવે છે કે આપણું સ્થાન ક્યાં છે. આપણે છીએ ને એ ભગવાન વિષ્ણુએ જેમ કીધું એમ પરાધીન છીએ. આપણી પરાધીનતા સમજવી એટલી જ જરૂરી છે. અને પરાધીનતામાંથી મુક્તિ જોઈતી હોય તો જેમ આગળ કહ્યું એમ મુક્તિ માટે સંઘર્ષની તૈયારી દેખાડવી પડશે. શરણાગતિ પણ એટલી જ જરૂરી છે માની. એટલે આ અધ્યાયની શરૂઆત જે થઈ છે એ પાપના ભારથી પીડિત ધરતી એનો કરુણ પોકારથી થઈ છે. અને ન્યાય માટે ઇન્દ્રદેવ પાસે, બ્રહ્માજી પાસે જાય છે, લાચારી વ્યક્ત કરે છે બધાએ. અને પછી સૌ મળીને જગતના પાલનહાર ભગવાન વિષ્ણુની પાસે જાય છે. ત્યારે ભગવાન વિષ્ણુ એક અત્યંત ગહન રહસ્યોદ્ઘાટન કરે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે આપણે કોઈ સ્વતંત્ર જ નથી. આ બધું પેલી યોગ માયા મહાપ્રકૃતિના અટલ નિયમોથી બંધાયેલું છે. અને એટલા માટે એ બધાને સમજાવવા માટે પોતાના બધા અવતારોના દુઃખો, પીડા અને લાચારીનું વર્ણન કરે છે. એમાં રામના જે દુઃખ છે એનું હૃદયદ્રાવક વર્ણન કરે છે. અને એટલે આ સૃષ્ટિની સર્વોચ્ચ જે સત્તા છે વિષ્ણુ ભગવાન ખુદ સમજાવે છે કે કોઈ પુરુષ કે કોઈ દેવતામાં નથી, પણ એ આદ્ય શક્તિ, એ દિવ્ય માતામાં નિર્મિત છે. અને સાચી મુક્તિને સમસ્યાઓનો જો ઉકેલ લાવવો હોય તો આપણે એ યાદ રાખવું રહ્યું કે આપણે સૌ એની દિવ્ય યોજનાના પાત્રો છીએ. અને પરમ માતાની શરણાગતિ સ્વીકારવામાં જ
સાચું જ્ઞાન અને શાંતિ રહેલી છે. પરાધીનતા અને મુક્તિ તરફ આપ સતત ચિંતન કરતા રહો તેવી અભ્યર્થના. આજે બસ આટલું જ. હું આપની અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.